રાજકોટ બસ સ્ટેશન નજીક ભયંકર રોડ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે। આ વિદ્યાર્થી રાજકોટથી દ્વારકા તરફ જઈ રહ્યો હતો। આ દરમિયાન રોડ પર બે એસટી બસ વચ્ચે આવી જતા બ્રિજેશ સોલંકી નામના વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે। વિદ્યાર્થીના મોતની ઘટના પગલે રાજકોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે। આશાસ્પદ યુવકના આકસ્મિક મૃત્યુના સમાચારથી પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે। રાજકોટના એસટી બસ સ્ટેન્ડની બહાર જ જે અકસ્માત સર્જાયો છે, અકસ્માતની અંદર ક્યાંક એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે એસટી બસની બહારથી જ જે વિદ્યાર્થી અંદર પ્રવેશતો હતો તે દરમિયાન જે વિદ્યાર્થી છે તે દ્વારકા જઈ રહેલો હતો ને તે દરમિયાન જ જે વિદ્યાર્થી બસ સાથે ટકરાતા તેને ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। 108ની ટીમ અને પોલીસ ઘટના સ્થળે અત્યારે પહોંચી આવી છે અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। કઈ રીતે ઘટના બની છે, કોની ભૂલ છે, ઘટનામાં જે કહેવાય કે સમગ્ર મામલો છે વિદ્યાર્થીઓ છે। શું નામ છે આપનું? મારું નામ મેર ધવલ છે। ધવલભાઈ, આ ઘટના બની છે વિદ્યાર્થી સાથે, શું ઘટના છે, કઈ રીતે બની છે? એમાં એવું હતું, બે આ બસની અહીંયા લાઈન હતી એટલે બે બસની વચ્ચે થોડો ગેપ હતો, તેમાંથી નીકળવા ગયો। અમે લોકો ઓલી બાજુ જવું હતું ને પાછળની સાઈડ, તો બે બસની વચ્ચેથી નીકળવા ગયો તો અચાનક ડ્રાઈવર ઢાળમાંથી બસ પાછળ લીધી તો બે બસની વચ્ચે દબાઈ ગઈ। શું કહેશો આ ઘટનાને લઈને એસટી તંત્રએ કેવી વ્યવસ્થા કરવી જોઈએ? એસટી તંત્રની વ્યવસ્થા માટે તો એક અમે લોકો આવ્યા ત્યારે વાં સુધીની બસની લાઈન હતી, અંદર શું પ્રોબ્લેમ હતો એ ખબર નહીં, એટલે અમે લોકો અહીંયા ઉતરી ગયા। અત્યારે અમે અંદર જ ઉતરવાના હતા તો અમે અહીંયા ઊભા રહ્યા ને ઓલી બાજુ પાછળ જવું તો તમે વચ્ચેથી નીકળવા ગયા। પણ વાત એ છે કે આટલો બધો બસનો આવડું મોટું બસ સ્ટેન્ડ છતાં બસની લાઈનો કેમ થાય છે? જી, ચોક્કસથી અત્યારે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે બસનો અવડો મોટો ડેપો હોવા છતાં ક્યાંક ટ્રાફિકની સમસ્યા નીવડી છે, તેને લઈને અત્યારે પરિસ્થિતિ આવી જે થવા પામી છે। વિદ્યાર્થીઓનું કરુણ મોત થયું છે, તેને લઈને વિદ્યાર્થી જગતમાં પણ અત્યારે શોકનો માહોલ છવાઈ રહ્યો છે। ઘટનાની જાણ થતાં એસટી તંત્રના અધિકારી છે તે પણ અહીંયા પહોંચી આવ્યા છે। એસટી તંત્રના અધિકારી છે તેની સાથે વાત કરશું। સાહેબ, અકસ્માતની ઘટના મોટી બની છે, વિદ્યાર્થીનું મોત થયું છે, બસની લાંબી કતારો હતી, શું કહેશો? જે અકસ્માત થયું છે એ બાબતે અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ, પરંતુ જે પેલી બસ છે એ જૂનાગઢથી રાજકોટ તરફ આવી રહેલી હતી। એ બસ છે એની પાછળ બીજી બસ છે એ અમારી પાલનપુરથી રાજકોટ તરફની છે એ આવી રહેલ હતી। એમની વચ્ચે છે એ રાહદારી પોતે નીકળ્યા અને બે બસ વચ્ચે છે એ ભાઈ પોતે આવી ગયા અને તેમનું અકસ્માતે હાલ અમે જોઈએ છીએ તો મૃત્યુ થવા પામેલું છે। સવારના ભાગે કોઈ ટ્રાફિકના કારણે કોઈ લાંબી કતાર લાગેલી નહોતી, પરંતુ એક રૂટીન જે રીતે બસ છે એ બસ સ્ટેશનમાં આવે છે એ જ રીતે રૂટીન બસ છે એ બસ સ્ટેશનમાં આવી રહેલ હતી અને ત્યારે જ છે એ આ અકસ્માત છે એ બનવા પામેલો હતો। હાલ જે આ બનાવ બનવા પામેલો છે જેમાં થોડી મુસાફરે પણ સમજી લેજો બે બસ વચ્ચેથી ન નીકળવું જોઈએ એવી તકેદારી રાખવી જરૂરી રહેતી હતી, પરંતુ સવારના સમયે કોઈ પણ બસ સ્ટેશનની અંદર આવવામાં કોઈ પણ ટ્રાફિક છે એ પણ નડવા પામેલો નથી અને જે બે બસ વચ્ચેનું અંતર હતું એ પણ યોગ્ય સમજી લેજો રહેવા પામેલું હતું। આગળ અમારી તપાસ છે એ ચાલુ છે, અમે સીસીટીવી ફૂટેજ પણ મેળવી રહ્યા છીએ। જી, ચોક્કસથી અત્યારે જે એસટી તંત્ર દ્વારા તપાસ પણ ચાલુ છે અને એ સીસીટીવી મેળવી અને જે કોઈ ગુનેગાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે, પરંતુ કહી શકાય કે જે ઘટના બની છે તેને લઈને સૌથી મોટી ગંભીર બાબત છે એસટી તંત્રએ કોઈને કોઈ એવી વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને બહાર ટ્રાફિક અને લાંબી કતારો બસની છે તે ન લાગે। અગાઉ પણ આવી ઘટનાઓને અંજામ આપી ચૂકેલી છે એસટી બસ, પરંતુ આજની જે ઘટના છે તે કરુણ છે તેવું પણ કહી શકાય। કેમેરામેન મનસુખ રાઠોડ સાથે ચેતન ઠકરાર, અબ તક ચેનલ, રાજકોટ।